કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ધોરણ 5માં વિષય ગુજરાતીમાં કદમ 2 જોઈશું. એમાં પ્રશ્ન નંબર 1 છે, તમને ગમતા શાકભાજીના ચિત્રો દોરી રંગ પૂરો. અહીંયા તમારે ગમતા શાકભાજીના ચિત્રો દોરવાના, જેમ કે તમે બટાકું, રીંગણ, બરાબર, તમને જે શાકભાજી તમને ગમતા હોય તેના તમારે ચિત્રો અહીંયા દોરવાના અને રંગ પૂરવાના. ઓકે, હવે આગળ જોઈએ આપણે. પ્રશ્ન નંબર 2, ઉપરના દરેક ચિત્ર વિશે એક વાક્ય લખો. જેમ કે તમને બટાકું ગમે છે, બરાબર, તો તમારે બટાકા વિશે અહીંયા તમારે વાક્ય લખવાનું. જેમ કે બટાકાનું શાક મને ખૂબ ભાવે છે, એ રીતે. પછી ટામેટાનો સોસ મને ખૂબ ભાવે છે, એ રીતે તમારે જે ઉપર ચિત્રો તમે જે દોર્યા હોય અહીંયા એના વિશે તમારે અહીંયા 5 વાક્યો લખવાના, 4 વાક્યો લખવાના, સોરી. હવે આગળના પ્રશ્ન 3. નીચેના પ્રશ્નોના જવાબ આપો. પહેલો પ્રશ્ન છે, ટમેટું ફ્રીજમાં ખુશ છે કે દુઃખી? શા માટે? બરાબર, તો તમારે જવાબમાં લખવાનું ટમેટું ફ્રીજમાં દુઃખી છે, કેમ કે ટમેટાને ફ્રીજમાં ખૂબ જ ઠંડી લાગે છે. બરાબર. બીજો પ્રશ્ન, ટમેટા સિવાય ફ્રીજમાં કોને કોને ઠંડી લાગતી હશે? તો જવાબમાં શું આવશે? ટમેટા સિવાય ફ્રીજમાં દૂધી. આગળનો પ્રશ્ન, ટમેટું બંડી પહેરાવવા દૂધી માસીને કેમ વિનવણી કરે છે? તો જવાબમાં શું આવશે? ટમેટાને ફ્રીજમાં ખૂબ જ ઠંડી લાગે છે, તે માટે ઠંડીથી બચવા ટમેટું દૂધી માસીને બંડી પહેરાવવા માટે વિનવણી કરે છે. ચોથો પ્રશ્ન છે, તમે મિત્રો સાથે કઈ કઈ રમત રમો છો અને ક્યારે? તો અહીંયા તમે તમારા મિત્રો સાથે તમે જે રમત રમતા હોવ તે રમત વિશે લખવાનું. ક્યારે રમો છો? સવારે, સાંજે, બપોરે, બરાબર, એના વિશે તમારે જાતે આ પ્રશ્નનો જવાબ લખવાનો. પ્રશ્ન 5 છે, સૂરજનો તડકો કેમ મીઠો લાગે? તો જવાબમાં શું આવશે? શિયાળામાં આપણને સૂરજનો તડકો ઠંડીથી બચાવે છે, એટલા માટે સૂરજનો તડકો મીઠો લાગે છે. આગળનો પ્રશ્ન જોઈએ આપણે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના જવાબ આપો. જોઈએ આપણે. ઉદાહરણ આપેલું છે અહીંયા, બરાબર. ઉદાહરણમાં શું છે? ટમેટું કહે છે કે હું ફ્રીજમાં ઠરી જાઉં છું. પ્રશ્ન શું પૂછ્યો છે? કે આ ભાવ દર્શાવતી પંક્તિઓ કવિતામાંથી શોધીને લખવાની. તો અહીંયા ઉદાહરણ આપણે જોયું. ટમેટું કહે છે કે ઠંડી. એ જ રીતે અહીંયા પ્રશ્ન 1 છે, પંક્તિ 1 છે, તો સવારનો તડકો મીઠો લાગે છે, બરાબર. તો એ તમારે પંક્તિ કાવ્યમાંથી શોધીને લખવાની. મીઠો મીઠો મને જ લાગતો એ સવારનો તડકો, બરાબર. આગળ પંક્તિ જોઈએ આપણે. આગળ જોઈએ 2 નંબર, ફ્રીજમાં હૂંફનું નામ નથી. તો શું આવશે? અહીંયા પંક્તિ કઈ આવશે? જેમાં નથી હૂંફનું નામ. ત્રીજું, મૂળાએ ટમેટાને ટપલી મારી. તો પંક્તિ કઈ આવશે?
મૂળા ભાઈએ ટમેટાને ટપાક ટપલી મારી. આ પંક્તિ આવશે. ઓકે, હવે ચોથું વાક્ય અહીંયા ચોથું છે, સડક પાર કરીને કિરણો આવ્યા. તો અહીંયા કઈ પંક્તિ આવશે? ત્યાં નાના બે કિરણો આવ્યા પાર કરીને સડકો. હવે આપણે આગળ જોઈશું. પ્રશ્ન નંબર 5. ઠંડી કવિતા માટે તમને ચિત્ર મૂકવાનું કહેવામાં આવે તો તમે કેવા પ્રકારનું ચિત્ર મૂકશો? બરોબર. ફ્રીજમાં મૂકેલું ટામેટું ઠંડીથી થરથર ધ્રુજતું હોય શાકભાજીનું પણ તમે કોઈ બી ચિત્ર અહીંયા દોરી શકો, અથવા તમે ચિત્ર વિશે લખી શકો કે અહીંયા કોઈ બી શાકભાજી ઠંડીથી ઠરી ગઈ છે તેનું ધ્રુજતું ચિત્ર પણ તમે અહીંયા મૂકી શકો. બરોબર. હવે આગળ પ્રશ્ન નંબર 6. કાવ્યની અધૂરી પંક્તિઓને પૂર્ણ કરો. અધૂરી પંક્તિઓ છે, આના કરતા હતા ડાળ પર રમતા અડકો દડકો. પછી આવશે આગળ, અહીં તો બસ છે ઠંડી ઠંડી એ બરફના ગામ. પછી આગળ, ત્યાં દરવાજો ખુલ્યો ફ્રીજનો લેવા માટે ગારી. દળદળ કરતું ગયું ટમેટું છેક ફ્રીજની બહાર. કહે ટમેટા રાજા રાજા પહેરો મીઠો મીઠો તડકો. આ રીતે તમારે અધૂરી કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરવાની મિત્રો. બરોબર. જોઈએ હવે આગળ જોઈશું. હવે પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7માં ઉદાહરણ મુજબ તમારે શબ્દો લખવાના. જેમ કે દળદળ, એકનો એક શબ્દ ફરીથી આવે એ રીતે ગણગણ, ટપટપ, સરસર, કણકણ, પટપટ અને થરથર. આ રીતે તમે લખી શકો. બરોબર. આવા શબ્દો તમે. હવે મિત્રો આપણે કદમ 3 જોઈશું. કદમ 3. પ્રશ્ન નંબર 1 છે, નીચેના ખાનામાં વિવિધ ધર્મસ્થાનોના ચિત્રો મેળવી અહીંયા તમારે ચિત્રો ચોંટાડવાના છે. ઓકે. દાખલા તરીકે તમે અહીંયા મંદિરનું ચિત્ર મૂકી શકો. બરોબર. કોઈ બી આપણે મંદિરનું ચિત્ર તમે અહીંયા મૂકી શકો. દાખલા તરીકે આપણે મંદિર અહીંયા ધજા પણ આપણે એમ બતાવી શકીએ. બરોબર. એ રીતે તમારે અહીંયા મંદિર, અહીંયા મસ્જિદ, એ રીતે તમે ધર્મસ્થાનોના ચિત્રો ચોંટાડી શકો. પછી પ્રશ્ન નંબર 2માં છે, તમે લગાવેલા દરેક ચિત્ર માટે એક વાક્ય લખો. એમાં પહેલા વાક્યમાં તમે દાખલા તરીકે પહેલું તમે મંદિરનું ચિત્ર ચોંટાડ્યું. બરાબર. તો તેના વિશે તમે શું લખો? હિન્દુ ધર્મના આધારે, એટલે કે હિન્દુ ધર્મના ધર્મસ્થાનને શું કહેવામાં આવે છે? મંદિર કહેવામાં આવે છે. એ રીતે મુસ્લિમ ધર્મના ધર્મસ્થાનને મસ્જિદ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે ત્રીજું વાક્ય, શીખ ધર્મના ધર્મસ્થાનને ગુરુદ્વારા કહેવામાં આવે છે. એ રીતે ચોથું વાક્ય, તમે ચર્ચનું ચિત્ર દોર્યું હોય, એટલે કે દોર્યું હોય તો તમે ખ્રિસ્તી ધર્મના ધર્મસ્થાનને ચર્ચ કહેવામાં આવે છે. આ રીતે તમે વાક્યો લખી શકો. બરાબર. હવે મિત્રો આપણે પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચેના પ્રશ્નોના જવાબ લખો. દરેક ધર્મનો સંદેશ કેવો હોય છે? તો જવાબમાં શું આવશે? તો દરેક ધર્મનો સંદેશ પવિત્ર અને અહિંસામાં માનનારો અને જરૂરિયાતમંદ લોકોને મદદ કરવા માટે
સલાહ સૂચન આપનારો હોય છે। આ રીતે તમે આ પ્રશ્નનો જવાબ તમે અહીંયા લખી શકો, બરાબર। બીજું, તો શેખ અબ્દુલ્લા બાબતે તમારો શો અભિપ્રાય છે? તો શું આવશે જવાબમાં? તો શેખ અબ્દુલ્લાને પણ બીજા લોકોની જેમ હજની પવિત્ર યાત્રા કરવાની ઈચ્છા થાય છે, પરંતુ તે પોતાની ગરીબાઈને કારણે હજ કરવા માટે જઈ શકતા નથી। તેનું તેમને ખૂબ જ દુઃખ થાય છે। આથી તેઓ ધર્મપ્રેમી માણસ છે તેવું કહી શકાય, બરાબર। હવે આગળ ત્રીજો પ્રશ્ન, ધાર્મિક વૃત્તિ ધરાવતા માણસોમાં કેવા ગુણો જોવા મળે છે? તો જવાબમાં શું આવશે? ધાર્મિક વૃત્તિ ધરાવતા માણસો હંમેશા અહિંસાના માર્ગે ચાલનારા, હંમેશા પરોપકારમાં માનવાવાળા અને કામ, ક્રોધ, મોહ, માયાને ત્યજીને કાર્ય કરવાવાળા આવા અબ્દુલ્લાની વાત સાંભળી અલી બેભાન જેવા કેમ થઈ ગયા? તો જવાબમાં શું આવશે? કેમ કે એ વર્ષમાં કોઈ હજીની હજ કબૂલ નહોતી થઈ, પરંતુ માત્ર અલી હુસેનની હજ પર ગયા સિવાય પૂરી થઈ હતી। આ વાત જાણી અલી બેભાન જેવા થઈ ગયા। હવે પ્રશ્ન નંબર 4, સમાન અર્થ ધરાવતા વાક્યો પાઠમાંથી શોધીને તમારે લખવાના। જેમ કે અહીંયા પહેલું છે, 2 દેવદૂત ગાયબ થઈ ગયા। તો અહીંયા જુઓ, આપણે અહીંયા શું કરવાનું છે? અહીંયાથી ગાયબ એનું સમાનાર્થી એવું સમાન અર્થવાળું તમારે વાક્ય પાઠમાંથી શોધીને લખવાનું। તો 2 ફરિશ્તા અદૃશ્ય થઈ ગયા। પ્રશ્ન નંબર 5, હવે જોઈશું મિત્રો આપણે પ્રશ્ન નંબર 5, બરાબર। પ્રશ્ન નંબર 5માં કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરીને એક ફકરો લખો। અહીંયા શબ્દો આપેલા છે, ખુદા, વિચાર, હજ, પુણ્ય, પૈસા, સમય, ઈચ્છા, ખુશાલી, શહેર, પવિત્ર, માણસ અને મુશ્કેલી। આ બધા જ શબ્દોનો ઉપયોગ કરી આપણે વાક્યો લખવાના, બરાબર। આપણે પહેલું વાક્ય બનાવીશું, બરાબર। અબ્દુલ્લા એક ધર્મપ્રેમી માણસ હતો, બરાબર। અહીંયાથી માણસવાળું આપણે શબ્દ બનાવ્યો, વાક્ય બનાવ્યું। તેને જીવનમાં એકવાર પવિત્ર હજ કરવાની ઈચ્છા થઈ અથવા તેને હજની યાત્રા કરી, એ રીતે અહીંયાથી આપણે હજવાળું વાક્ય આ રીતે તેની ઈચ્છાવાળું શબ્દવાળું વાક્ય બનાવ્યું। તેમજ આગળ, તેથી તે સમયે પૈસાની બચત કરતો જતો હતો, પરંતુ તેની હજ કરવા માટે શહેરમાં જવા માટે ખૂબ જ મુશ્કેલી પડી। જો આમાં શહેર આવી ગયું, મુશ્કેલી આવી ગઈ, બરાબર, એવા બધા શબ્દો આવી ગયા। પરંતુ ક્યારેક તે મનમાં ને મનમાં વિચારતો અને ખુશાલી મેળવતો હોય તેવું વ્યક્ત કરતો અને ખુદાને યાદ કરતો। આ બધા શબ્દો અહીંયાથી આપણે લઈ લીધા, બરાબર। આગળ પ્રશ્ન જોઈશું આપણે, પ્રશ્ન નંબર 6,
નીચે લંબગોળમાં કેટલાક સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો ભેગા થઈ ગયા છે. તે શબ્દોની યોગ્ય જોડ બનાવો. તો અહીંયાથી આપણે પહેલાં કયા છે સમાનાર્થી શબ્દ અહીંયા લખવાના પણ છે. બરાબર, અહીંયા ઉપર જોડ બનાવવાની અને અહીંયા લખવાનો. જેમ કે સમાનાર્થી શબ્દ તો આપણે લખીશું નયન. અહીંયા છે નયન. તો આમાંથી લંબચોરસમાંથી આપણે શોધવાનું છે એનું સમાનાર્થી શબ્દ. નયન તો આંખ. ઓકે, પછી બીજું ઓકે, પછી છે ફૂલ તો પુષ્પ. ફરિશ્તો તો શું આવશે મિત્રો? એનું સમાનાર્થી શબ્દ શું આવશે? દેવદૂત. મળી ગઈ ને? એ જ શબ્દો તમારે અહીંયા લખવાના. ઓકે, હવે જોઈશું આપણે વિરોધી શબ્દો. બરોબર, તો અહીંયાથી શોધીશું ગરીબ તો અમીર. બરોબર, પછી આગળ શોધીશું આપણે બીજો વિરોધાર્થી શબ્દ દેવ તો દાનવ. પાપ તો પુણ્ય. પછી આગળ જીવન. જીવન તો મરણ. આ રીતે તમે વિરોધી શબ્દો પણ અહીંયા લખી શકો. ઓકે, હવે આગળ પ્રશ્ન જોઈશું મિત્રો. પ્રશ્ન નંબર 7. ઉદાહરણ મુજબ તમારા નામના પહેલા અક્ષરની એક શબ્દ બનાવો, તેના છેલ્લા અક્ષરથી પણ શબ્દ બનાવો. એમ 5 શબ્દ આપણે અહીંયા શ લીધો ને છેલ્લો, તો શરણાઈ. પછી શરણાઈમાંથી ઈ લીધો, ઈનો ઈશાન. નનું નમાદ. પછી તો જનું જમરૂખ. એ જ રીતે તમે અહીંયા બીજું નામ લખી શકો. બરાબર, અહીંયા દાખલા તરીકે તમે બીજું લખો. અહીંયા બીજું નામ લખો સંજય. બરાબર, ય ઉપરથી આપણે યાદ. યાદ. દ પછી દરેક. દરેક. ક પછી કાતર. રમકડા. આ રીતે તમે અહીંયા બીજા 5 શબ્દો વાક્યો પણ બનાવી શકો આખી રીતે. આ રીતે તમારી જેમ અંતાક્ષરીમાં તમે લખો છો. બરાબર, એ જ રીતે અંતાક્ષરી રમો છો ને, આ ગીત પછી છેલ્લો અક્ષર આવે તો તમે એ ઉપરથી ગીત ગાવાનું. એ રીતે આમાં શું બનાવવાનું છે? શબ્દ ભંડોળ બનાવવાનું છે. ઓકે, હવે ઉપરોક્ત શબ્દનો ઉપયોગ કરી તમારે વાક્ય બનાવું. જેમ કે સંજયભાઈ વાળું લીધું આપણે. બરાબર, સંજય સાહેબ તમને દરેકને શાળામાં કાગળના રમકડા બનાવવા માટે યાદ કરે છે. એ રીતે અહીંયા તમારે ઉપરોક્ત જે શબ્દો છે, ઉપર જે આપણે શબ્દો લખ્યા, બરાબર, જેમ કે સંજય, યાદ, દરેક, કાતર, રમકડા, બરાબર, એ બધા શબ્દોનો ઉપયોગ કરી અહીંયા તમારે વાક્યો બનાવવાના. બરાબર, ઓકે, થેન્ક યુ.